નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રવીણ જાદવ અને આજનો વિષય છે જે અમારો આજનો સવાલમાં પ્લેન ક્રેશ, અમદાવાદ પ્લેન ક્રેશ એક ટ્રેજડી. ખાસ કરીને જે રીતે અમદાવાદ પ્લેન ક્રેશને આવતીકાલે એટલે 12મી જૂને 1 વર્ષ પૂર્ણ થશે, ત્યારે જે રીતે પ્લેન ક્રેશની ઘટનામાં જે લોકો એ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા હતા, લોકોની અંદર ક્યાંક એ જે દુર્ઘટનાને લઈને આજે પણ લોકો ક્યાંક એ જે દ્રશ્યો જોઈને ક્યાંક જે પ્રમાણે ભાવુક થઈ જતા હોય છે, ત્યારે તેની સાથે જોડાયેલા અનેક પ્રકારના લોકો, જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, વહીવટીતંત્ર હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, તમામ લોકોએ આ જે દ્રશ્ય પોતાની નજર સમક્ષ જોયા, લોકોને બચાવ્યા, લાશોને બહાર લાવ્યા, બાળકો હોય, મહિલાઓ હોય, આ તમામ જે કહી શકાય કે જે પ્રકારની જે ભૂતકાળ 1 વર્ષ પહેલાં જે 12મી જૂને ઘટના ઘટિત બની હતી, એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું હતું, જે બીજે મેડિકલના જે કહી શકાય કે હોસ્ટેલ પર પડ્યું, ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ આપણે જે ભૂતકાળમાં જોયેલો છે, ત્યારે આપણી સાથે ખાસ કરીને તે પ્લેન ક્રેશની સાથે જોડાયેલા અને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ કહી શકાય તે રીતે ફાયર બ્રિગેડ જે જોડાયેલું હોય, અને ત્યારે જે દુર્ઘટના ઘટી ત્યારે તેમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે જે તે સમયે ત્યારે જયેશભાઈ ખડિયા ચીફ ફાયર ઓફિસર હતા. આપણી સાથે અત્યારે હાલમાં ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ખડિયા છે, જે અત્યારે હાલમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર છે, જોડાયેલા છે. જી જયેશભાઈ, આપનું આજના સવાલના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જયેશભાઈ, જે રીતે આ દુર્ઘટના કહી શકાય ખૂબ જ મોટી આપદા કહી શકાય, એ આપદા જે 12મી જૂન 2025 ઘટી અને જે 1:39 જે પ્લેન ઉપડ્યું અને 1:40 જે બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ હતી ત્યાં પડ્યું, તેનો ટેલનો ભાગ પડ્યો. ત્યારબાદ જે રીતે એમાં જે સવાર જે લોકો છે, 260 જેટલા મુસાફરો હતા, તેમાં ખાસ કરીને 230 જેટલા મુસાફરો હતા અને તેમજ 12 ક્રૂ મેમ્બર હતા. એ તમામમાંથી એક વ્યક્તિ છે, તે એક વ્યક્તિએ જીવ બચાવી શક્યા હતા અને એ વ્યક્તિ હાલમાં જે જીવિત છે. પણ આ જે દુર્ઘટના, તમે અનેક દુર્ઘટનાઓ એટલે આગની ઘટનાઓ અમદાવાદમાં જોઈ હશે, પણ આજે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તમે ફર્સ્ટ રિસ્પોન્ડર હતા, ત્યારે કયા પ્રકારની તમારી સામે તાદૃશ દ્રશ્યો સામે આવી રહ્યા છે? કેવો આપને જે સમયે એ દુર્ઘટનામાં તમે જે કામગીરી કરતા હતા ત્યારે કેવા પ્રકારનો અનુભવ રહ્યો? જાદવભાઈ, જે 12/6/2025 રોજ અમદાવાદની અંદર જે 171 જે ફ્લાઇટ લંડન જતી હતી અને જે એરપોર્ટથી ટેક ઓફ લેતા જ 1 જ મિનિટની અંદર એ બીજે મેડિકલ કોલેજના પ્રાંગણની અંદર જે એમની હોસ્ટેલ હતી એ પ્રાંગણની અંદર એકદમ ધડાકા સાથે અથડાઈ અને આખો વિસ્ફોટ થઈ ગયેલો. એ ટાઈમે અમે વૈષ્ણોદેવી સર્કલ પાસે એક કોમર્શિયલ બિલ્ડિંગ ચેક કરી રહ્યા હતા અને એકદમ જોરદાર અવાજ આવ્યો અને એટલા બધા ધુવાણાઓ આકાશની અંદર દેખાયેલા, જેથી કરીને તાત્કાલિક જ કંટ્રોલ રૂમ ઉપર ફોન કરેલો કે ભાઈ કોઈ જગ્યાએ નદીની પેલી બાજુની સાઈડ કોઈ દુર્ઘટના થઈ છે અને મોટી આગ લાગેલી હોય એવા ધુવાણા અને ગોટાઓ દેખાય છે, તો કોઈ દુર્ઘટના બની છે. એટલામાં જ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે સાહેબ આવી રીતનો ફોન આવેલો છે અને પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન ક્રેશની જાણ થતાં જ કંટ્રોલ રૂમને જાણ કરી કે આજુબાજુના તમામ ફાયર સ્ટેશનથી જેટલી બને એટલી ગાડીઓ તાત્કાલિક ત્યાં છોડો. હું પણ અહીંયાથી ઘટના સ્થળે જવા રવાના થાઉં છું. હું વૈષ્ણોદેવીથી પહોંચું ત્યાં સુધી અમારા લગભગ 12 ફાયર ફાઈટરો અને 7 થી 8 ટેન્કરો ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ચારેય બાજુથી લાઈન બનાવી અને પાણીનો મારો ચાલુ કરી દીધો હતો. પરંતુ જાદવભાઈ, એ વખતે પરિસ્થિતિ એવી હતી કે પ્લેનની અંદર જે ઇન્જિન હતું એ સળગતું હતું અને ઇન્જિનના હિસાબે જે જગ્યાએ જે હોસ્ટેલની અંદર આ બે એ અને બી બિલ્ડિંગની વચ્ચે જે પ્લેન ક્રેશ થયું હતું એ પણ બિલ્ડિંગો આખી સળગી ગયેલી હતી, જેની અંદર માણસો હતા, રેસિડેન્શિયલ ડોક્ટરો અને એમનો સ્ટાફ હતો. તો એક બીજી આખી 2 ટીમો અલગ કરી અને અમે એ અને બી બિલ્ડિંગની અંદર રૂમની અંદર 2 ટીમો મોકલી અને જે ત્યાં આગ લાગેલી હતી એ બુજાવતા જે અંદર માણસો હતા અને કેજ્યુઅલિટી હતી
જે દેખાઈ શકતી હતી કે ભાઈ એમને અમે જોઈ શકતા હતા ને એ બચાવો બચાવોનો બૂમો પાડી રહ્યા હતા, એમને અમે પેલા ફર્સ્ટ રિસ્પોન્સમાં એમને સાતત્વના આપી અને ધુવાણામાંથી અને આગમાંથી એમને સહી સલામત લગભગ 25 થી 30 માણસોને અમે રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યા. ત્યાં સુધીમાં અમારી ટીમ બરાબર. પ્લેનની ચારે બાજુથી લાઈનો બનાવી અને એના ઉપર પાણીનો મારો કરી અને આગને અને ધુવાણાને કંટ્રોલમાં લેવાની કોશિશ કરી રહ્યા હતા. ધીરે ધીરે આગ અને ધુવાણો કંટ્રોલમાં આવતો ગયો. એમ પછી પ્લેનની અંદરથી જે હ્યુમન બોડી નીકળવા માંડ્યા, જેને કોઈ 60%, કોઈ 70%, 80%, 90% સળગેલા મૃતદેહો અમારા હાથમાં આવવા માંડ્યા અને એને એમ્બ્યુલન્સ મારફતે 108 મારફતે અને જે એનજીઓની સંસ્થાઓ હતી, એનડીઆરએફ, એ બધા ત્યાં આવી ગયા હતા. એમના દ્વારા એમને આપણે સિવિલ હોસ્પિટલે એક પછી રાતના બહુ મોડે સુધી આ કામગીરી ચાલેલી. જયેશભાઈ, એવું માની શકાય કે જેમ કે ઘણા જે પ્લેન ક્રેશની ઘટના છે તે આપણા જીવનમાં પ્રથમ વખત તમે જોઈ હશે, ત્યારે પ્લેન ક્રેશની આ દુર્ઘટના જી 1998માં હું અમદાવાદ ફાયર બ્રિગેડમાં ભરતી થયો ત્યારથી અત્યાર સુધીમાં પૂર, ધરતીકંપ, માનવ સર્જિત આફતો જેમ કે રાઇટ્સ ને એવું બધું કહેવાય, બધું જોયેલું હતું. રેલવે દુર્ઘટના આપણે જોયેલી હતી, પરંતુ ભૂકંપે જોયેલો, પરંતુ જે આ એર ક્રેશ જોયું એ સડનલી કે એની અંદર જે બેઠા એ કોઈ પણ માણસો બચી ન શકે એવી એક આ દુર્ઘટના હતી. જયેશભાઈ, તમે આગમાંથી લોકોને બચાવવાનું કામ કરો છો અને અમદાવાદમાં તમારી પાસે અમદાવાદની ખૂબ મોટી જવાબદારી છે. જ્યારે પ્લેન ક્રેશની દુર્ઘટના મળી ત્યારે તમે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર હતા, ત્યાં તમારા માટે તમારા શિરે ખૂબ મોટી જવાબદારી હતી. ત્યારે કેટલા દિવસો સુધી તમે કામગીરીમાં જોડાયેલા રહ્યા? તમારી સામે અત્યારે હું તમને યાદ કરાવું તો એ સમયે કેવા દ્રશ્યો હતા? અને જ્યારે કોઈ બાળકનો મૃતદેહ આવે, કોઈ મહિલા હોય, તેમાં અનેક જે કહી શકાય કે લોકો એમાં હતા અને તેમને મૃતદેહ અને ત્યારબાદ જે કહી શકાય કે તમારી જે કામગીરીમાં તમે જોડાયેલા ત્યાં તમે જે જોયું તેની થોડી કંઈક તમારી કોઈ તમને સંસ્મરણ થતું હોય તો તમે શેર કરી શકો છો. પ્રવીણભાઈ, એ ટાઈમ એવો હતો કે એક બાજુ અમારે આગ બુઝાવવાની અને જે કોઈ બોડીના પાર્ટ હોય એ બધા ભેગા કરવાના હતા. જે પણ બોડી અમારા હાથમાં આવતી હતી એ બધી સળગતી હતી, કારણ કે પ્લેન ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી, જેના કારણે અંદર બહુ જ મોટા પ્રમાણમાં ફ્યુલ ભરેલું હતું, જેથી કરીને જે પણ બોડી અમારે આવતી હતી એને પેલા એને પાણી મારી અને એને ઠંડી કરી અને પછી ગ્લોવ્સથી કે કાંઈ જે પણ વસ્તુ મળે એનાથી અમે પકડી અને જે ત્યાં ઉપલબ્ધ વસ્તુઓ હતી, પબ્લિકનો પણ અમને ઘણો બધો સપોર્ટ હતો. પબ્લિકોએ ત્યાં પણ અમને ઘણી બધી ચાદરો, કપડાઓ, સાડીઓ એવું બધું આપેલું હતું. તો એમાં લપેટી અને અમે એક ઓલાવને દેતા હતા. ઘણી બોડી એવી નાના નાના બાળકોની આવતી હતી કે જે આપણું હૃદય કંપી જાય, કે એક સમયે તમે આમ સ્તબ્ધ થઈ જાઓ કે તમે કાંઈ વિચારી ન શકો કે આ શું મારા હાથમાં આવ્યું. બરાબર, એવી પરિસ્થિતિની અંદર અમારા ફાયર જવાનોએ સતત કોઈ પણ રાત કે દિવસ જોયા વગર ફર્સ્ટ જે 8 કલાક હતા એ જે કામ કરેલું છે. અને એક બાજુ પ્લેનના ભાગને તમારે તોડતું જવાનું, એની અંદર જે આગ હોય એને ઠારતી જવાની, અને એ આગ બુઝાવ્યા પછી જે પણ કાંઈ બોડી હાથમાં આવે એ ઠંડુ થાય પછી એને વ્યવસ્થિત રીતે નીચે ઉતારી અને જે કોઈ એમ્બ્યુલન્સ, એનજીઓસ કે એનડીઆરએફ જે કોઈ હોય એમને અમે પરત સોંપતા હતા. બિલકુલ જી. જયેશભાઈ, આપણે હોસ્ટેલમાં જે લોકો, જે ડૉક્ટરો, ત્યાં જે તબીબો હતા, જેઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા અને ત્યાં તેમની હોસ્ટેલ હતી, ત્યાં કેવો પ્રકારનો માહોલ હતો? અને ત્યાં તમે જે તમારી અલગ અલગ આપણી જે ટીમો, પોલીસ ડિપાર્ટમેન્ટ હતું, ફાયર ડિપાર્ટમેન્ટ હતું, વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા, તમામ જે અલગ અલગ જે આપણી એજન્સીઓ છે તમામ જે રેસ્ક્યુ માટે પહોંચે, ત્યાં તમે કેવા પ્રકારનો માહોલ મંજર જોયો હતો?
પ્રવીણભાઈ વાત કરીને કે જે પ્લેન ક્રેશ થયું હતું એ 3 ભાગમાં ક્રેશ થયું હતું. એક જે હોસ્ટેલની કેન્ટીન હતી એમાં પાછળ ટેલનો ભાગ હતો. જે વચ્ચેનો ભાગ હતો એ બી બ્લોકની અંદર હતો અને જે આગળનો ભાગ હતો ફ્રન્ટ ભાગ એ બિલ્ડિંગની અંદર હતો. એટલે આ 3 ભાગની અંદર અમે બધાય માણસોને જેટલી ફાયરની ટીમો હતી એને વહેંચી દીધેલી હતી અને જેટલું જેટલું જે રીતે જ્યાં કાપવાનું હોય, જ્યાં પાણી મારવાનું હોય, જ્યાં પ્લેનના અમુક અમુક પાર્ટને એવા હતા કે જે સળગતા હોય અને કાપવાના હોય, એને કાપી એની અંદરથી માણસોનું જે પણ બોડી મળે એને રેસ્ક્યુ કરી. અને ઘણા બોડી તો એવા હતા કે પ્રવીણભાઈ કે જેને આપણે જોઈ ન શકી હોય કે બબે બબે 3 ભાગમાં વેચાઈ ગયા હોય. હ્યુમન પાર્ટ્સના ભાગ પણ અમને મળેલા છે. કોઈનો હાથ છૂટો મળેલો હોય, કોઈનો પગ છૂટો મળેલો હોય. એક બોડી અમને એવું મળેલું હતું કે જે પેટના ભાગથી નીચેનો ભાગ, પગનો ને એનો ભાગ અલગ હતો અને આખા ધડનો ભાગ અલગ હતો. 2 અલગ અલગ જગ્યાએથી અમે એને કવર કરેલા હતા. જયેશભાઈ, તમે હવે આપણે જે આ દુર્ઘટના છે, ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી, તેને લઈને 1 વર્ષ આવતીકાલે એટલે 12મી જૂને થશે. ત્યારે તમારા આ 1 વર્ષના સમયગાળા દરમિયાન એવા કયા જે દ્રશ્યો કે એવા કોઈ જે પળ કહી શકાય કે તમને યાદ આવે છે કે તમે રાત્રે સૂતી વખતે દિવસના તમે કોઈ સમય જમતી ત્યારે એ તમારી જે માનસિક સ્થિતિને સામાન્ય કરતાં કેટલો સમય લાગ્યો તમને? કારણ કે આ બહુ ખૂબ જ મોટી દુર્ઘટના હતી અને ઘણા તમે આ જે અમુક જે લાશો નીકાળીએ, જે અમુક કાર્ય તમે કર્યું, તમે જે રેસ્ક્યુ કર્યું, લોકોને બચાવ્યા. પ્રવીણભાઈ, આ બધા દ્રશ્યો રહ્યા ને ઈ માનસપટ ઉપરથી જઈ શકે એવી જ પરિસ્થિતિ નથી, ક્યારેય નહીં જાય. કારણ કે કેટલા બધા અરમાનો લઈ અને માણસ વિદેશ જતા હોય, કોઈ પોતાના સપનાઓને લઈને વિદેશ જતું હોય, કોઈ કોઈને મળવા વિદેશ જતું હોય, કોઈ કોઈના ઘરના સાથે અથવા તો ફેમિલી મેમ્બર સાથે ફરવા જતું હોય. આવા બધાય ઓલાની અંદર જે પ્લેનની અંદરથી એમનો સામાન, એમનો જે કઈ બોડીની મળતા હતા ત્યારે આપણું હૃદય એકદમ કાંપી ઉઠતું હતું કે એક છોકરાના હાથમાં જે મીઠાઈનું બોક્સ હતું અને એ મીઠાઈના બોક્સ સહિત એ છોકરાની જે બોડી અમારા હાથમાં આવી ત્યારે આપણને એમ થાય કે આ મીઠાઈનું બોક્સ છોકરું ખાતા ખાતા આ મીઠાઈ એની છેલ્લી મીઠાઈ હશે અને આ રીતનું આવ્યું પણ મોત હોઈ શકે. આવા બધા વિચારો જે પણ ફાયર ફાઈટર ત્યાં હાજર હતા એના માનસપટ ઉપરથી આ ક્યારેય ઓલા નહીં થાય. પણ અમારું તો આ એક પ્રોફેશનલ છે કે અમારે આ બધું કામ કરવું જ પડે. પરંતુ આમ આદમી આવું કોઈ વસ્તુ જોવે તો એ જલ્દીથી બેઠો ન થઈ શકે. પણ અમારે તો આની સાથે અમે રોજમરોજથી ઘડાઈ ગયેલા છીએ એટલે. પરંતુ આ ક્યારેય ભૂલી ન શકાય એવા દ્રશ્યો અમારા કેટલાય છે કે કેટલાય દિવસ સુધી માણસોની જે ફાયર ફાઈટરોની માનસિક સ્થિતિ એવી હતી કે પોતે જમવા બેહીને ઊભા થઈ જાય, ઘડીક થઈને હાથ ધોવા માંડે. કારણ કે એ પરિસ્થિતિ જ એવી હતી કે તમે કઈ કરી જ ન શકો ને તમારે કામ જ કરવાનું છે. જાદુભાઈ, તો બિલકુલથી જયેશભાઈ, જે રીતે તમે તમારો સમગ્ર જે ચિતાર વર્ણન કર્યો અને તમે જે પ્રમાણે દુર્ઘટના ઘટી ત્યારે તમે જે રેસ્ક્યુ કર્યું અને તમારા જે મનસ્થિતિ પર જે અસર થઈ, હવે જ્યારે 12મી જૂન આવી રહી છે ત્યારે તમારે આ સમગ્ર ઘટના લઈને તમારે શું તમે એવો કંઈક સંદેશો આપી શકાય કે લોકોએ જે રીતે ઘટનાને ભૂલી શકાય, ઘટના જે બની છે આવી દુર્ઘટના ક્યારેય ન બને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી અને આમાં જેટલા પણ માણસો જીવ ગુમાવ્યા છે એવા સદગતોને આત્માને ભગવાન શાંતિ આપે અને ફરીથી આવું ક્યારેય આપણા અમદાવાદ તો ઠીક છે પણ વિશ્વમાં પણ આવી કોઈ દુર્ઘટના ન થાય એવી પ્રભુને પ્રાર્થના. ચોક્કસથી જયેશભાઈ, તમે આ જે તમારી મનસ્થિતિ હું સમજી શકું છું, જે રીતે તમે વર્ણન કરી, પણ તમે જે તે સમયે તમે આ સમયમાંથી પસાર થયા છો ત્યારે તમારી સ્થિતિ કેવી રહેશે, તમે કઈ રીતે તમે પોતાની માનસિક રીતે
મક્કમ રહીને આ કામગીરી કરીએ છીએ. આજના સવાલમાં તમે જોડાયા, તમે જે આ સમગ્ર વર્ણન કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના સવાલમાં તમે જોડાયા બદલ. દર્શક મિત્રો, જે રીતે 12મી જૂન જે રીતે ઘટના ઘટી, જે પ્લેન ક્રેશિંગ દુર્ઘટના, અને તેમાં જે રીતે ચીફ ફાયર ઓફિસર હતા જયેશભાઈ ખડિયા, તેમને પોતે સંસ્મરણો વાગોળતા જે પ્રમાણે વાત કરી કે આ પ્રકારના જે બનાવોમાં અમારે જે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અમે ખૂબ જ ભારે હૃદયથી આ કામ કરી અને તેમને જે બીજે મેડિકલમાં જે પ્રમાણે જે ડૉક્ટરોને બચાવ્યા, તેમજ જે પ્લેન ક્રેશમાં જે લોકો હતા તેમને બચાવવાની સમગ્ર કામગીરી કરી, ઘટનાક્રમની વર્ણન કરી. ત્યારે નવા વિષય સાથે ફરીવાર આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો મને. નમસ્કાર.